જિલ્લાના પાટડી તાલુકામાં કમોસમી વરસાદે જગતના તાતના હાલ બેહાલ કર્યા છે। ખારાગોડા સહિતના વિસ્તારોમાં તાજેતરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો અને જેના કારણે અનેક અગરિયાઓના મીઠાના અગરમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। અગરિયાઓ દ્વારા પકવેલ મીઠાના ઉત્પાદન પૈકી અંદાજે 7 થી 8 ટન મીઠું રણમાં જ પડ્યું રહેતા અગરિયાઓ સહિત વેપારીઓની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। હાલ રણમાંથી મીઠાને ખેંચવાની સિઝન ચાલી રહી છે, પરંતુ કમોસમી વરસાદને પગલે રણમાં અવરજવરનો રસ્તો બંધ થઈ જતા તૈયાર થયેલ મીઠું રણ જ પડી રહેતા અગરિયાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો બીજી બાજુ આ નુકસાનને ધ્યાને લઈને મીઠાના વેપારીઓ દ્વારા મીઠાના ભાવમાં પ્રતિ ટન ₹300 નો વધારો પણ કરવામાં આવ્યો છે। વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો તેમજ મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો પરિવારોની હાલત કફોડી બની છે। ત્યારે સરકાર દ્વારા અગરિયાઓને થયેલ નુકસાન અંગે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। 4-5 વર્ષથી અમને કમોસમી વરસાદના કારણે નુકસાની વેઠવી પડે છે। સરકાર કદાચ સહાય કરાય તો એવી અમારી અપીલ છે। અમારો 5 મહિનાનો માલ થાય એમાં 50-60 હજાર રૂપિયાનો માલ ધોવાઈ જાય છે। એમાં છેલ્લા 4-5 વર્ષથી કમોસમી વરસાદ આવવાથી મીઠાના પાકને તથા અગરિયા ભાઈઓને પણ પ્રમાણમાં ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન જાય છે। જે અંગે અમે વેપારી ભાઈઓએ નિર્ણય કરી થોડો ભાવ વધારો કરેલ છે કે જેનો લાભ અમે અગરિયા ભાઈઓને આપી શકીએ। ખરેખર અગરિયા ભાઈઓને નુકસાન ઓછું જાય એ માટેના અમારા પ્રયત્નો પૂરા હોય છે। આ માટે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં અમને જે પ્રમાણમાં સહાય મળવી જોઈએ કંઈ મળતી નથી। કમોસમી વરસાદ છેલ્લા અઠવાડિયાથી પડી રહ્યો છે। આ કમોસમી વરસાદ પડી રહેવાથી રણમાં અગરિયા લોકોનું જે મીઠું પાકેલું છે આશરે 7 થી 8 લાખ ટન રણમાં મીઠું છે અને આ વરસાદ પડવાના કારણે એ મીઠું ખેંચવા માટે ખૂબ મોટી તકલીફ છે। અમે સરકારશ્રીને અવારનવાર વિનંતી કરી છે કે ભાઈ આ અગરિયાઓ માટે આ નાના રણમાં કંઈક કાયમી ઉકેલ આવે એવી જો સરકારશ્રી કોઈ આયોજન કરે કે છેલ્લા 5 વર્ષથી આ રણમાં સતત સાયક્લોન આવવાના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે। માવઠાએ મીઠા ઉદ્યોગને ધોઈ નાખ્યો। માવઠાએ માત્ર ખેતી જ બરબાદ કરી નથી, પરંતુ આકાશી આફતથી અગરિયાઓ પર પણ આફત આવી પડી છે। મહાઘાતક માવઠાથી મીઠા ઉદ્યોગ ધોવાઈ ગયો છે। ભરૂચ જિલ્લાના રણમાં મીઠાની ખેતી પર માવઠું ફરી વળતા અગરિયાઓની મહેનત ધૂળધાણી થઈ ગઈ છે। ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં 5000 હેક્ટર જમીન પર 110 કરતાં વધુ અગર આવેલા છે, જેમાં વાર્ષિક 28 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે। પરંતુ ઓક્ટોબર 2024 અને હાલમાં મે મહિનામાં પડેલા માવઠાએ કુલ ઉત્પાદનના 70% મીઠાને ધોઈ નાખ્યું। કુલ ઉત્પાદનના 30% સ્થાનિક 3 ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં ઉપયોગ થાય છે, જ્યારે 70% ક્લોરીન અને કોસ્ટિકના ઉત્પાદન કરતા 11 ઉદ્યોગમાં વપરાય છે। પરંતુ માત્ર 30% ઉત્પાદનના કારણે ક્લોરીન અને કોસ્ટિક ઉત્પાદનને પણ મોટી અસર પડી રહી છે। રો મટીરિયલ્સના અભાવે કેમિકલ ઉત્પાદનના ભાવ પણ વધી શકે છે। કમોસમી વરસાદથી મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। 20 લાખ ટન કરતાં વધુ મીઠાનો પાક નાશ પામ્યો છે।